બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાના નામે ડ્રોના કૌભાંડનું મોટું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે। આશંકા છે કે આ કૌભાંડ બીઝેડ ગ્રુપના કૌભાંડ કરતાં પણ મોટું હોઈ શકે છે। ડ્રોના મુખ્ય આયોજક અશોક માળી, જે પહેલા મંડપ બિઝનેસમાં હતા, રાજસ્થાનમાં ગૌશાળા ડ્રોના એજન્ટ બન્યા અને હવે આખો ડ્રો શરૂ કરી દીધો। આ ડ્રોની કૂપનની કિંમત 299 થી લઈને 399 રૂપિયા રાખીને લગભગ 9 કરોડ જેટલી કમાણી કરી લીધી હોવાનું અને ગૌશાળા માટે ફક્ત 1 કરોડનો ફાળો આપ્યો હોવાનું કહેવાય છે। સૂત્રોના કહેવા મુજબ ગૌશાળા માટે ફાળવેલા નાણાં માત્ર 1 કરોડ જેટલા છે, જ્યારે બાકીના કરોડો રૂપિયાની કમાણી કરી લેવાય છે। થરાદ ડીવાયએસપીએ પોતે ફરિયાદી બનીને 2 ડ્રોના આયોજકો સામે પગલાં લીધા છે કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, સુઈગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે, તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે। આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે, એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી। અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે। માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે। લોકો 1000 ટિકિટોની સામે 5-5000 પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે। એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે। પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ। એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે। એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે। તમને કોઈ ઇનામ લાગવાની શક્યતાઓ જ નથી, કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઇનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે। તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે 25-25 લાખ રૂપિયા રોકડા આપે છે। રોકડા કેવી રીતે હોઈ શકે? એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવા ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એને વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે। લોકોએ જેને ટિકિટ ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે। જે લોકો પાસેથી જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો। એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો
જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે 2 ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી, અને બીજા એવા મારી પાસે હજી 4 લોકો છે, 4 ડ્રો વાળા છે કે જેના વિરુદ્ધ અત્યારે મારી તપાસ ચાલી રહી છે, અને આના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવામાં આવશે. હા, એની અત્યારે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ ચલાવી રહ્યા છે અને એની ટૂંક સમયમાં અટક થશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં એક અનાથ બાળકોના નામે એક ડ્રો થઈ રહ્યો છે, જે ખરેખર ખૂબ જ ખોટો છે, દુઃખદ છે, અને એ બાબતની મારે પ્રશંસા કરવી પડે કે એ ડ્રોની જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ એ ડ્રોની નિંદા કરેલી છે અને એ ડ્રોના કામગીરીને વખોડી લીધેલી છે. ખરેખર નાના બાળકોના નામે, અનાથ બાળકોના નામે તમે ડ્રો કરી અને તમે શું સાબિત કરવા માંગો છો? બનાસકાંઠા જિલ્લામાં અનાથ બાળકો કેટલા? બનાસકાંઠા જિલ્લામાં અનાથ ક્યાં બાળકો છે? ક્યાં મળતા નથી અનાથ બાળકોને? તમે કેટલા અનાથ બાળકો તમારી પાસે છે એનું તમારી પાસે કોઈ લિસ્ટ કરી? કોઈ ખબર નથી. તમે માત્ર નામ આપી દીધું અનાથ બાળકોના નામે ડ્રો. એટલે અનાથ મા બાપ વગરના બાળકોને અનાથ કહેવાય. તો મા બાપ વગરના બાળકો જેમનો પરિવાર ત્યજીને તમારી પાસે આવ્યા હોય, અથવા તમે તમારી સંસ્થામાં અનાથ બાળકોને રાખતા હો, એવા બાળકોની સંખ્યા કેટલી એ તમે જાહેરાત કરો. તો એવી તો તમે સંખ્યાની જાહેરાત તો કરતા નથી. ખાલી લોકોને ઇમોશનલ કરી અને અનાથ બાળકોના નામે તમે ડ્રો કરો છો, એટલે લોકો એમ માને કે ઇનામ લાગે તો ઠીક ને ન લાગે તો ઠીક, પણ આપણા 400-500 રૂપિયા અનાથ બાળકોની સેવામાં જાય છે. તમે અનાથ બાળકોના નામના અલગ અલગ લોકોના ફોટા છાપો. ખરેખર આ ખૂબ ખોટો છે. આ તો લાગણીનું પણ ચીરહરણ થઈ રહ્યું છે, કારણ કે આપણે તો માનવતાવાદી માણસો છીએ. તો આપણા તો જો માનવતા હોય ને તો આપણે તો કોઈ અનાથ બાળકોની વગર કોઈ લોભ લાલચે પણ આપણે તો સેવા કરીએ. તો આ તો તમે અનાથ બાળકોના નામે ડ્રો કરો અને ડ્રોની અંદર જે પૈસા આવે એ પૈસા તમે અનાથ બાળકોમાં વાપરો, પણ તમારી પાસે અનાથ બાળકો જ નથી તો પૈસા ક્યાં વાપરશો? એટલે પરોક્ષ રીતે આ એક પ્રકારનું ખૂબ મોટું ષડયંત્ર છે, પોતાને શોર્ટકટમાં કરોડપતિ થવા માટે કરી અને આ લોકો કોઈ ગૌશાળાનો ઉપયોગ કરે એમ આ લોકો અનાથ બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. તો ખરેખર આ બાબતે વહીવટી તંત્રએ ખૂબ સખત થવાની જરૂર છે, અને રાજકીય નેતાઓને પણ 2 હાથ જોડીને વિનંતી કે તમે મહેરબાની કરી અને જે કોઈ સેવાના નામે, અનાથ બાળકોના નામે, ગાયોના નામે, મંદિરોના નામે, શિક્ષણના નામે ડ્રો કરી અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, એવા ડ્રોના આયોજકોને સાથ સહકાર ન આપશો તો ભગવાન તમારા ઉપર રાજી રહેશે. સુમારપુરી ગૌશાળા નંબર 8/6/2024 રોજ કાયદેસર થયો છે. અહીંયા કોઈ ફ્રોડ થયો નથી. માણસોની અફવા અને ફેલામણી ખોટી રીતે છે, એમાં કોઈ વધવા જેવું છે નહીં. કૂપનો અમે ગણી નાખી હતી, બાકીની કૂપનો અમારી જોડે પડી છે, એમાં કોઈ ફ્રોડ થયો નથી. અને જો કોઈને ઇનામ હવે ન લાગે અને વાત કરે, અમે ગણીને જ કૂપન નાખ્યું. કોઈ એમની એમ કૂપન નાખવા દઈએ નહીં. અમારી જોડે લખણ પડ્યું છે લેટર પેડ ઉપર કે ભાઈ 1.5 લાખથી વધારે કૂપન છપાવવી નહીં, અને વધારે છપાવશે તો વધારે તમારે આપવા પડશે. પછી અમારે જે કૂપન પ્રમાણે પેમેન્ટ આવ્યું એવી રીતે અમે અહીંયા ગૌશાળાના અંદર પેમેન્ટ લીધું હોય. 35 લાખ અમને રોકડો 35 લાખ અમે હિસાબ કરી, ગામની સંમતિથી બધી હિસાબ કરી કે ભાઈ એટલો ખર્ચો થયો, 2ના ટોકન છપાવવાના કરવાના ખર્ચા બરચા કાઢ દો. અમારી જોડે એટલી ચોખ્ખી રકમ આવક થઈ. જી ના, મારું નામ નાનજીભાઈ છે, મોરથલનો રહેવાસી છું. જે આ ડ્રો થઈ રહ્યા છે, આ ડ્રો ફ્રોડ જ થઈ રહ્યા છે, બરાબર. 399ના બદલે પબ્લિકને લૂંટવાનો ધંધો કરે છે ગાયના નામથી, અને એજન્ટો બહુ કમાઈ જાય છે અંદર. કૂપનો તો ખરીદી બહુ ખરીદી, અને 3 ડ્રો કર્યા, એમાં બધામાં કૂપનો ખરીદી અને એમાં કોઈ લાગ્યું જ નહીં, ઇનામ કશું ઇનામ લાગ્યું નહીં. અમે તો નહીં, અમારા ગામમાં ડ્રો થવાનો છે અને આ થવાનો જોઈએ એમ કહેવાનો મતલબ, કોઈ ફ્રોડ જ છે બધું એમ. હા, કાર્યવાહી તો થવી જ જોઈએ સાહેબ. આ ડ્રો જે થાય ને એ થવા જ ન જોઈએ. બીજા મહિનાની 8 તારીખે ડ્રો થવાનો છે. ઓનલાઈન કૂપનો વેચાય છે, ઓફલાઈન વેચાય છે, અને એના એજન્ટો ગામડે ગામડે લઈને એજન્ટો કૂપનો વેચે છે દ્વારકા સુધી. એમ 399માં વેચાય, પણ 200 રૂપિયા એજન્ટ લે અને 200 રૂપિયા એમને જાય છે. આજ સુધી આ સુભાઈનો 4થો ડ્રો છે. આજ સુધી લગભગ 6-7 કૂપનો લીધી છે. ના સાહેબ, ફ્રોડ તો થતું રહેશે ને, કોઈ લાગતું નથી એટલે ફ્રોડ જ થતું હશે.
લોકો કૂપનો જાતે બનાવીને નાખે બીજી એ જોયો નથી હવે સાહેબ, અશોકવાણી હાલ ક્યાં છે? ખબર નહીં, જોયો નથી હમણે. કેટલા દિવસથી નથી? 4-5 દિવસથી જોયા નથી. પાટલા કૂપનો હતી, પોટલા કૂપનો હતી, પ્રમુખનો કેવો 1.25 લાખ હતી, પણ લાઈવમાં જે દેખાય એ કોઈ ટોકી ને કોઈ પીપડા ને રમ કોઈ 1.25 લાખમાં ન ભરાય. અને ગૌશાળામાં 11% દેવાના હતા, એ 11% પેલા ખાઈ ગયા, ખાલી 35 લાખ રૂપિયા આલ્યા. હોય બધા મળી ભગત હતા, ડ્રો વાળા ડ્રો કરવા વાળા બધા મળી ભગત. ગાયના નામે આ ખાવાના ધંધા, લોટરીને જુગારીઓ ધંધો ખરેખર ગુજરાતમાં થવો જોઈએ નહીં.